નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 4/8/2025 સોમવાર, શ્રાવણ સુદ દસમ તિથિ છે 11:41 સુધી. અનુરાધા નક્ષત્ર છે 9-11 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો દગ્ધ યોગ છે 11:41 થી 30:19 સુધી, વિષ્ટિ છે 24:30 થી અને મીછુડો દિનમયમાં છે. જી જી. હવે વાત કરીએ આપણે રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે તમારા કામકાજમાં થોડી ધીરજ રાખવી, કામની બાબતોમાં થોડીક ચોકસાઈ રાખવી એ જરૂરી છે, જેથી કરીને કંઈ પણ પ્રકારની દ્વિધા અને ગફલત ટાળી શકાય. ઉતાવળ રઘવાટ આજે વધુ જોવા મળે, માટે થોડીક શાંતિ પણ અનિવાર્ય છે. કોઈ જગ્યાએ નવીન વાતચીતની આપલે થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમારામાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. વાતચીત કરવા પર, શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરવ્યાજબી કે ગેરશબ્દ ઉપયોગ ન થાય અને જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય. માટે વાતચીતમાં થોડું ધ્યાન આપવું, શબ્દ પ્રયોગ પર પણ આજે થોડીક મર્યાદા રાખવી એ અગત્યની છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ તમને કામ ટાળવાનું મન થાય કે અન્યને સોંપી દેવાનું મન થાય તેવી પણ કોઈ વાત બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોમાં આજે થોડીક આળસ વૃત્તિ જોવા મળે. આળસને કારણે તમને કામ કરવા પર થોડો ઉત્સાહ પણ ઓછો દેખાય. કોઈક જગ્યાએ પરાણે કામ કરતા હોય તેવી પણ માનસિક સ્થિતિ જોવા મળે. પરિચિતો સાથે આજે ઇતર વાર્તાલાપમાં સમય થોડોક વધુ પસાર થાય, જેને કારણે પણ કામકાજ અંગે થોડીક વિલંબિતતા કે ટાળવાની વૃત્તિ જોવા મળે. વાર્તાલાપમાં થોડું ધ્યાન આપવું કે જેથી કરીને અજાણતા કોઈ ખોટી વાત ન થાય. જી હેમિલભાઈ, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. શું 22/8/1990? જન્મનો સમય કયો છે? 10 સવારના. જી. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે આ 22 તારીખે મારો બર્થડે છે. હવે આવવાનો વર્ષ મારા માટે કેવો રહેશે? જી જી ચલો, બર્થડે અંગે પ્રશ્ન પૂછ્યો છે તો બર્થડે અંગેની શુભકામનાઓ પણ પાઠવી દઈએ. અને તમારા માટે આગામી વર્ષ જોવા જાય તો એકંદરે સારું રહે તેવું બનવા જોગ છે.
એટલે એકંદરે વર્ષ સારું છે. એટલે તમારી જે પણ પ્રકારની કામકાજ અને પ્રવૃત્તિ હોય એમાં થોડું ધ્યાન એકાગ્રતા રાખવી અને એમાં પ્રવૃત્ત વધારે રહેવું એ પણ અગત્યનું છે. જ્યાં પણ જરૂર ત્યાં વડીલોના હિતેચ્છુના સંપર્કમાં રહી કંઈ પણ બાબતોની વાર્તાલાપના ચર્ચા કરી પછી પણ કોઈ નિર્ણય લેવો. એકંદરે આગામી વર્ષ સારું છે એટલે કોઈ બીજી અન્ય ચિંતાજનક બાબતો જણાતી નથી. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરવી એ વસ્તુ અગત્યની છે. જી, આરતીબેન જોડાઈ ગયા છે. આરતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે 17/11/64. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય રાતના 2:45 છે અને મુંબઈ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી પાછળની હવે લાઈફ શારીરિક રીતે સારી કેવી રહેશે? શારીરિક સારી રહેશે કે નહીં? જી જી, જો તમારે એટલું કહી શકાય કે આગામી વર્ષના આપણે વાત કરીએ તો એમાં આરોગ્ય અંગે જે પણ તમને દ્વિધા હોય એ દ્વિધાનો ક્યાંય પણ તમને ડાક્ટરી માર્ગદર્શનથી ઉકેલ લાવશો તો કોઈ મોટી દ્વિધા થાય તેવું લાગતું નથી. એટલે તમે એવી ખોટી ચિંતા ન કરો. છતાં પણ માનવ સ્વભાવ અનુકૂળતા હોય એ રીતે ચિંતાઓ થતી હોય તો તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા જરૂરી છે અને સાથે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા સાંભળવા તમારા માટે જરૂરી છે. જેથી કરીને તમને સ્વાસ્થ્ય અંગે સારી સુખાકારી રહે. અને જો અનુકૂળતા હોય તો તમે દરરોજ જે સવારે ઉઠીને તરત જ ભગવાનને 2 હાથ જોડીને અને 8 ચિરંજીવીના નામ જો તમે જાણી અને કંઠસ્થ કરી અને નામ સ્મરણ સાથે તમારે સવારની પ્રવૃત્તિ શરૂ કરો તો પણ તમારા આરોગ્ય અને સારી સુખાકારી માટે સારું રહેશે. એટલે એકંદરે આરોગ્ય અંગે તમારે કોઈ ચિંતા ન કરવી. આ પ્રકારની ભક્તિ કરવી અને જ્યાં જરૂર લાગે ત્યાં માર્ગદર્શન લેતા રહેવું એ તમારા માટે અગત્યનું છે. આગામી સમયમાં પણ જે ગ્રહ પરિવર્તન થઈ રહ્યા છે એમાં પણ તમને સુધારાલક્ષી કોઈ વાત જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. રઘુવીરભાઈ જોડાઈ ગયા છે. રઘુવીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી હા, આપણે મારે બાબલો છે ને 2006 માં છે, 30/12/2006. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સ્થળ છે સાંજે 6 વાગે, 6 થી 7. જી, અને સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો છે? સાવલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એનું શું ભવિષ્ય કેવું છે એમ? જી હે? જી જી જો સૌપ્રથમ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે એના માટે અત્યારે 2025 અને 26 જે પ્રકારનો વિદ્યાભ્યાસ કે પણ પ્રકારનું કાર્ય હોય એમાં એ ધ્યાન આપે તો એના માટે વધુ અનુકૂળ છે. સારા ફળ મળે માટે એ બાબતે થોડી એકાગ્રતા રાખે અથવા તમારા લોકોએ એ બાબતે એને થોડી સમજણ, પ્રેમથી માર્ગદર્શન, દિશાદોરી આપે તો અત્યારના સમયમાં એ દિશા તરફ વળે તો એને ચોક્કસ સારા ફળ મળે તેવું લાગી રહ્યું છે. આગળ પણ ભવિષ્ય જોવા જઈએ ને તો એકંદરે એમ કહેવાય કે થોડું ઉતાર ચઢાવ વચ્ચે સારું રહેશે. એટલે ચિંતા ન કરવી. જ્યારે પણ તમારે મનમાં કોઈ પ્રશ્ન જાગે ત્યારે તમારે સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈ લેવું જેથી કરીને તમને મનમાં સમાધાન થાય. પરંતુ જો એકંદરે એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે કારકિર્દી અને નસીબ પણ સારા જોર કરે તેવું લાગી રહ્યું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર, જરૂર પડે તો મહિનામાં એકવાર જેવી અનુકૂળતા તો એ રીતે ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી
પ્રદક્ષિણા ફરે તો એના માટે ઘણું સારું ફળ મળે તેવું કહી શકાય. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રઘુભાઈ છે. રઘુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે છે. જી. એમની જન્મ તારીખ છે 31/3/99. જન્મનો સમય? સવારે 9:25. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના 2 વાર મેરેજ થયા અને છૂટું થઈ ગયું છે, તો આગળ હવે શું કરવું એ વિશે પૂછવું છે. જી અને એનો જન્મ લગ્નનો યોગ પછી હવે ક્યારે? જી જી. જુઓ, સૌપ્રથમ તો એટલું કહેવાય કે લગ્ન અંગે કોઈ સારું પાત્ર મળવાની વાતચીત તમારે અત્યારે 2025, 26, 27માં રાખવી. અત્યારે 3 વર્ષ એને સારા પાત્ર અંગે મળવાના ચાન્સીસ છે. એટલે તમારે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર કે હતાશાભર્યા વિચાર ના રાખવા, તમારે પ્રયત્ન કરવા. ઠીક છે, જિંદગીમાં જે અનુભવ થવાનો તો એ થઈ ગયો, પણ આગળ તમે ભગવાનની ભક્તિથી અને એકાગ્ર માર્ગદર્શનથી આગળ વધજો. અત્યારે સમય એવો છે કે પાત્ર શોધવા જશો તો તમને પાત્ર મળી જશે, એટલે એવી કોઈ ખોટી ચિંતા ન કરો. એના દાંપત્ય જીવનની સુખાકારી માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયાનો એક હોય કે પછી મહિનામાં કોઈ પણ એક શુક્રવારના દિવસે એ શંકર ભગવાનના મંદિરે જાય તો ત્યાં એક ડંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. તેમજ જો અનુકૂળતા તમને હોય તો જ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. આ પ્રકારની ભક્તિ તમે થોડીક રોજિંદી ભક્તિ સાથે કરશો તો પરિસ્થિતિ અત્યારે ધીરે ધીરે સુધરશે અને યોગ જે ચાલી રહ્યા છે એમાં ઈશ્વર કૃપાથી એને સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/58. જી. જન્મનો સમય કયો છે? રાત્રે 2:25. અને સ્થળ? સ્થળ ભીલાડ, વાપી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે ખાલી જન્મ રાશિ કઈ છે જાણી છે અને બર્થડે કઈ આવે છે. બર્થડે તો તમે કીધી ના, પણ રાત્રે છે એટલે પૂછ્યું છે. એટલે જો રાત્રે છે એ વસ્તુ જ કહેવાનો મતલબ એ કે સૌથી અગત્યની વાત છે કે ઘણા લોકોને આમાં સમજણ ફેર થઈ જાય છે. આપણે ત્યાં અંગ્રેજી તારીખ બદલાય છે એટલે 12 વાગ્યા પછીનો જે સમય આવે તો એ તારીખ બદલાઈ જાય, પરંતુ તમારે એ તિથિ અને ચોઘડિયા જે આગલી રાતના હોય એ રાત્રિના ચોઘડિયાને અનુસરવાનું હોતું હોય છે. એટલે આ બાબતે તમે થોડોક સમય લઈ અને સ્થાનિક વિદ્વાન પાસે બેસી અને દરેક વસ્તુ સમજી લો કે જેમાં રાશિ, નક્ષત્ર, તમારી તારીખ તો 12 વાગ્યા પછી બદલાઈ જાય એ વગેરે જેવી બાબત તમારે નક્કી કરી અને પછી તમને આનો સંતોષજનક જવાબ ત્યાંથી મળી જશે. જી. હેમિલભાઈ, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી જેથી કરીને કામ સરળતાથી સંપન્ન થાય. વાતચીત કરવામાં કોઈની સાથે દલીલ ન કરવી. શક્ય હોય તો આજે વાતચીતમાં થોડું ધ્યાન આપવું, વાત વધુ સાંભળવી, સમજવી, પછી જ પ્રત્યુત્તર આપવા એ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો દેખાય જેને કારણે એની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય જેનો તમને ખુશી અને સંતોષનો ભાવ પણ જાગે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળી શકે.
કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. તમને વિચારો વધુ આવે. નાની નાની બાબતે તમારું મન થોડુંક વિચારશીલ થઈ જાય, જેને કારણે તમે માનસિક થાક પણ વધુ અનુભવો. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને આજે તમને એ અંગે પણ કોઈ દ્વિધા ન થાય. એટલે વાહન ધીમે ચલાવવું તેમજ ધીમે ચલાવનાર વ્યક્તિ સાથે મુસાફરી કરવી પણ સલાહભરી છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ તમારા માટે અગત્યનું છે. જી હેમેલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવજીભાઈ છે. દેવજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/11/1995. 1/11/1995. જી. જન્મનો સમય કયો છે? સવારે 8 વાગ્યા આસપાસ. જી, અને સ્થળ કયું છે જન્મનું? બાવળા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના નોકરી કરવા ટેમ્પરરી આવડી એ વડોદરા એની અમદાવાદ બદલી છે અને લગ્ન ક્યારે થશે? જી, જુઓ, અત્યારે એના માટે એટલું કહેવાય કે બદલી અંગે પ્રયત્ન કરે ચાન્સ તો છે. એટલે અત્યારે 2025માં બદલી થવાના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉશ્કેરાટ, ઉતાવળ કે બિનવ્યવહારુ વાતચીત કર્યા વગર વ્યવહારુ ઢબે અને યોગ્ય રીતે જો પ્રયત્ન કરશે તો એના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. હવે લગ્ન અંગેની જે વાત કરીએ તો લગ્ન માટે પણ એમ કહેવાય કે હાલમાં સમય 2025 સારો છે, 26 મધ્યમ ને 27 સારો છે. એટલે લગ્ન વિષયક બાબત તમારે જ્યાં પણ પ્રયત્ન કરવાના હોય, વાતચીત કરવાની હોય, એ વાતચીત તમારા માટે કરવી એ વધુ અગત્યની છે. હવે આ બંને કાર્ય માટે તમે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર અથવા પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યની છે. તદુપરાંત કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો આ બંને પ્રશ્ન અંગે કોઈ સારી વાત બને તેવું કહી શકાય. ગંગાબેન જોડાઈ ગયા છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, તારીખ 7/3/2001. જન્મનો સમય? રાત્રે 9:45. અને સ્થળ કયું છે? મોરબી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારી બેબીએ પ્રેમ લગ્ન કર્યા છે. એનું જીવન આગળ કેવું રહેશે? એને બહુ જ એને તકલીફ પડે છે એને. જી, જો અત્યારનો જે સમય જે છે એ થોડોક મધ્યમ છે. એટલે એને પરિસ્થિતિ સમજી વિચારી કોઈ વડીલ કે હિતેચ્છુના માર્ગદર્શન સાથે આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. હવે આગળ લગ્ન જીવન અંગે આપણે ઊંડાણપૂર્વક વિચારવું હોય તો એના માટે સામેના પાત્રના જન્માક્ષર અને એને પણ અત્યારે કેવા ગ્રહયોગ ચાલી રહ્યા છે વગેરે જેવી ચર્ચાઓ વિસ્તૃતમાં કરવી પડે. પરંતુ તમે આ એક કુંડળી માટે તમે વાત કરી છે તો તમે હાલના તબક્કે થોડી ધીરજ રાખો અને એમને પણ કહો કે ધીરજ રાખે, વ્યવહારુ માર્ગદર્શન સાથે પરિસ્થિતિનો વિચાર કરે અને એ પછી નિર્ણય લે. આ કુંડળી મુજબ 2026થી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી શકે તેવા યોગ દેખાય છે. પણ ખાસ સલાહ એવી છે કે બંને વ્યક્તિના જન્માક્ષર તમે સ્થાનિક વિદ્વાન પાસે બેસી ચર્ચા કરો અને એનો તમે ઉકેલ લાવો એ વધુ વ્યવહારુ બને છે. મીનવાઇલ તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને પ્રાર્થના કરો એ અગત્યનું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ધીરજભાઈ છે. ધીરજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી, મારા બાબા માટે પ્રશ્ન છે.
જન્મ એની તારીખ જન્મ કઈ છે? તારીખ છે 12/4/1998. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરે 1:58 58 સ્થળ કયું છે જન્મનું? સ્થળ ગાંધીનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે હાલ મારો બાબુ ત્યાં અમેરિકા યુએસ માં છે. જી, અચ્છા, હવે હું એનો લગ્નનો યોગ ચાલુ છે, અત્યારે થઈ શકે અત્યારે, અને ત્યાં અમેરિકા સ્થાયી થશે કે અહીંયા ઇન્ડિયામાં થશે? જી જી, જો અત્યારે સ્થાયી થવા માટેના જે યોગ છે તો એમાં 2025 મધ્યમ દેખાઈ રહ્યું છે. 2026માં એ પ્રયત્ન કરે કે અંગે કોઈ જરૂરી કાર્યવાહી કોઈ માર્ગદર્શન હેઠળ કરવાની હોય એ કરે તો એમાં કંઈક સારી વાત બને તેવું લાગી રહ્યું છે. હવે એને ત્યાં આગળ વસવાટ કરવો છે અને એમાં કોઈ દ્વિધા ન થાય તે હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બની રહ્યું છે. તદુપરાંત જે લગ્ન માટેની વાત છે એ લગ્ન માટે પણ તમારે હાલમાં પ્રયત્ન વાતચીત જ્યાં કરવાની હોય કરો, કારણ કે 2026-27 એના માટે સારા છે, આગળ પણ સમય સારો છે. એટલે એ બાબતે પણ કંઈ ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે ભગવાનનું નામ દો ને એ તમારા માટે વધુ અગત્યનું બને છે. એટલે તમે અત્યારે એને એટલું કહો કે રાત્રે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચે એ જરૂરી છે. લગ્ન વિષયક બાબતે જ્યાં પણ ધીરજ રાખી વ્યવહારુ ઢબે વાતચીત કરવી એ કરો, આગળ સમય સારો છે, એમાં પણ પાત્ર મળશે. એ હેતુથી તમે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો, એ પણ વધુ વિશેષ કહી શકાય. જી, હેમિલભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ આજે વધુ દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. આતુરતા વધુ જોવા મળે, વાત જાણવાની રજૂ કરવાની આતુરતા રહે. ધીરજનો અભાવ તમારા આજે સ્વભાવમાં વધુ રહે. આરામ કરવાની વૃત્તિ પણ વધુ દેખાય. ધન રાશિ આ જાતકોએ આજે તેમની મુલાકાતમાં વ્યવહારુ બનવું જરૂરી છે. વડીલો તરફથી આદર મળે તેવું પણ બને. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ દેખાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનું. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. કામમાં આજે ધ્યાન વધુ રહે, કામનું ભારણ પર રહે તેવું પણ બને. થાકની અસર આજે થોડીક વધુ જોવા મળે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી પણ રાખવી જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. થોડીક ચોકસાઈ આજે તમારી દિનચર્યા કામકાજમાં રાખવી જરૂરી છે, કારણ કે કામ અંગે પણ આજે ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ વાત એવી બને, પ્રસંગ એવો બને કે જેને કારણે જૂની યાદ વધુ તાજી થાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતોના કામકાજમાં થોડીક વ્યસ્તતા પણ આવી જાય. કંઈક ને કંઈક બાબતોના વિચારો તમને વધુ આવે તેવું બને. જી, હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.